સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબો ભરૂચ ફેમિના દ્વારા નર્મદા પાર્ક ખાતે વાંચન વિહાર ઓપન લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ સુંદર અને લોકહિતકારક પ્રોજેક્ટ વાણી ફાઉન્ડેશન, આરકે ગ્રુપ ભરૂચ તથા ધી JNPT લાઇબ્રેરીના સહયોગથી સાકાર થયો છે। આ સુપ્રસંગે નર્મદા પાર્કમાં લગભગ 1200 જેટલા અબાલ વૃદ્ધો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધી JNPT લાઇબ્રેરી તરફથી દક્ષાબેન શાહ અને ચેતનભાઈ શાહ, રોટરી ક્લબો ભરૂચ ફેમિનાના પ્રમુખ સમીનાબેન ગુંદરવાલા, સેક્રેટરી શિલ્પાબેન ઠક્કર તથા પ્રોજેક્ટ ચેરપર્સન કીર્તિબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા। વાંચન વિહાર ઓપન લાઇબ્રેરીનો મુખ્ય હેતુ લોકોમાં વાંચનની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવો અને જાહેર જગ્યાઓ પર જ્ઞાન સાથે સમય વિતાવવાનું એક નવીન પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। આ લાઇબ્રેરી તમામ વયજૂથના લોકો માટે ખુલ્લી રહેશે તથા હિન્દી, ગુજરાતી અને ગુજરાતી પુસ્તકો ઉપલબ્ધ છે, જેથી લોકો સરળતાથી ઉપયોગ કરી શકશે। આ યોજનાથી બાળકો, યુવાનો અને વડીલોમાં વાંચનની ભૂખ સંતોષાશે તથા સમાજમાં જ્ઞાનનું વર્ધન થશે। મૂકવાનું મુખ્ય કારણ અમારું કે અહીંયા મોટા નાના બાળકો, માતા પિતા, દાદા દાદી બધા જ આવે છે, તો કદાચ કોઈક વ્યક્તિને આ જોઈ અને પુસ્તક ઉથાલવાનું મન થાય અને એમાંથી કંઈક એક સારું વાક્ય પણ વાંચી લેશે તો કદાચ એના જીવનનો ઉદ્ધાર થાય એવું અમે ઈચ્છીએ છીએ। સાથે સાથે આ લાઇબ્રેરી અહીંયા મૂકી છે, ફક્ત મૂકવા ખાતર નથી મૂકી, આપના સહયોગથી આ કાર્ય કરવાનું છે અને એના માટે આપ જે જનતા અમને સજેશન આપશે એ પ્રમાણે મૂકીશું અને અનેક કાર્યોમાં યોજવાનું અમારું વિઝન છે અને એ અમે પૂરું કરીશું। સાથે મારા પ્રેસિડેન્ટ સમીના ગુંદરવાલા, સેક્રેટરી શિલ્પા ઠક્કર અને મધુસિંહ, આ બધાનો પણ હું આભારી છું કે જેને આ પ્રોજેક્ટ કરવા માટે ખૂબ જહેમત ઉઠાવી, એ બદલ હું સૌનો આભાર માનું છું। જાહેર જનતાને હું કહું છું કે આપ નર્મદા પાર્કમાં આવશો અને આ લાઇબ્રેરીનો ઉપયોગ કરશો અને અમને જણાવશો। થેન્ક યુ।